અમદાવાદમાં બોપલ ગુમામાં જળભરાવની સમસ્યાને લઈને મોટા સમાચાર। અમદાવાદમાં શેલા આંબલીમાં જળભરાવની સમસ્યાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। જળભરાવની સમસ્યાના કાયમી ઉકેલ માટે એક્શનમાં અમિત શાહ। જળભરાવની સમસ્યાની ગૃહમંત્રી અમિત શાહે ગંભીરતાથી નોંધ લીધી છે। અમિત શાહની સૂચનાથી જળભરાવની સમસ્યાના નિકાલ માટે માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે। વિસ્તારમાં હાઇડ્રોલોજિકલ સર્વે કરી તૈયાર કરાયો સ્ટોર્મ વોટર ડ્રેનેજ માસ્ટર પ્લાન। જળભરાવની સમસ્યામાં નાગરિકોને રાહત મળે તે દિશામાં નક્કર પગલાં લેવામાં આવશે। ગૃહમંત્રી અમિત શાહના પત્રને લઈને મેયર હિતેશ બારોટની પ્રતિક્રિયા પણ સામે આવી છે। ગૃહમંત્રી અમિત શાહે પત્ર લખી ચિંતા વ્યક્ત કરી। હિતેશ બારોટે કહ્યું, વરસાદી પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવશે। બોપલ ગુમા અને શેલામાં આજીવન પાણી ન ભરાય તે માટેનું આયોજન કરાશે। નાગરિકોના સૂચન મળ્યા બાદ ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, તો કામગીરી 1.5 થી 2 વર્ષ સુધી ચાલશે। ગત ચોમાસામાં અમદાવાદના બોપલ ગુમા અને શેલા વિસ્તારમાં પડેલા વરસાદના પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ તરફથી મ્યુનિસિપલ કમિશનર, મેયર અને મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને પત્રમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ છે અને તે બાદ કયા પ્રકારની કામગીરી કરાશે। આપણી સાથે અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ છે। સાહેબ, યુએચએમ અને ગાંધીનગરના સાંસદ તરફથી પત્ર લખવામાં આવ્યો છે, કઈ કઈ બાબતોનો આદેશ કરવામાં આવ્યો છે અને કોર્પોરેશન હવે કઈ દિશામાં કામગીરી કરશે? માન્ય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી માન્ય અમિતભાઈ શાહ દ્વારા ટપાલ લખવામાં આવી છે, એ સાચી વાત છે। એ વિસ્તારની હર હંમેશા ચિંતા કરતા છે। આપણે જોયું છે કે 23 તારીખના વરસાદની અંદર સતત એમનું મોનિટરિંગ હતું અને આખા વિસ્તાર માટે, ગાંધીનગર લોકસભા માટે અને આખા શહેર માટે એમની ચિંતા અવિરત રહેતી હોય છે। એના અનુસંધાનમાં બોપલ ગુમા અમદાવાદની અંદર 2021માં આપણા વિસ્તારમાં ભળ્યું છે। 20ના એન્ડિંગમાં આપણા અમદાવાદ મહાનગરની અંદર ભર્યું છે। બોપલ ગ્રામ પંચાયત નગરપાલિકામાં રૂપાંતર થઈ હતી અને નગરપાલિકાનું 5 વર્ષનો કાર્યકાળ પણ પત્યો નહોતો ને આપણા અમદાવાદની અંદર ભળી છે। જે બોપલ ગુમા વિસ્તાર માટે કામો કરવાના અમિતભાઈ દ્વારા અગાઉ પણ આ વિસ્તારના નર્મદાના પાણી માટેની વ્યવસ્થા 11 ઓવરહેડ ટાંકી દ્વારાથી આપવામાં આવી રહ્યું છે અને આવનાર દિવસમાં વરસાદી પાણી અને ભૂગર્ભ ગટર માટેની જે એમની ગાઈડલાઈન પ્રમાણે આપણે સર્વે પણ કરવાના ચાલુ કરી દીધા છે। વરસાદી પાણીની લાઈન નાખવા માટેના ડિઝાઇન પણ અત્યારે ઇમ્પ્લિમેન્ટમાં લઈ લીધેલી છે અને આવનાર દિવસમાં બોપલ ગુમાની ખાસ કિસ્સામાં મંજૂર કરી આપે જોયું છે। મને કમિશનરશ્રીએ એક પરિપત્ર કર્યો છે, જે તે વિસ્તારની અંદર પાણી ભરાયા છે એ પાણી ભરાયેલું શૂટિંગ લઈ જે તે વિસ્તારની જરૂરિયાત હોય આમ નાગરિકોના સૂચન માગ્યા છે। આપણે જોયું છે કે આમ નાગરિકના પેપરની અંદર એડ આપી માગવામાં આવે છે, જે તે વિસ્તારને કવર કરવા માટે વરસાદી પાણી નાખવાની લાઇનનું કામગીરી કરવાની છે અને માન્ય સાંસદશ્રી દ્વારા અવારનવાર બોપલ ગુમાની આખી લોકસભાની એ ચિંતા કરતા હોય છે અને બોપલ ગુમાને ખાસ કિસ્સામાં લીધું છે અને આવનાર દિવસમાં બોપલ ગુમા માટે ખૂબ મોટા પ્રમાણમાં વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવશે। સાહેબ, કોર્પોરેશનની કામગીરી આમાં હવે આગળ કયા પ્રકારની રહેશે? જે વાંધા સૂચનો આવે છે અને ગાંધીનગરના સાંસદ તરફથી જે આદેશ આપવામાં આવ્યા છે અને તેની સાથે આ કોર્પોરેશન તરફથી જે પ્રોજેક્ટ શરૂ કરાશે તે બાદ લગભગ કેટલા સમય પછી બોપલ ગુમાના નાગરિકોને વરસાદી પાણી ન ભરાવાની સ્થિતિમાં રહેવું પડશે? અમદાવાદ શહેરની અંદર વરસાદી પાણીની જે લાઈનો નાખી રહ્યા છીએ એમાં બોપલ ગુમાના ખાસ કિસ્સામાં જે નીચાણવાળો વિસ્તાર છે એની પ્રાયોગિક ધોરણે આવનાર દિવસમાં કામ કરવામાં આવશે। આવનાર 1.5-2 વર્ષમાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરીશું એ આશા છે અને ઝડપથી એના ટેન્ડરિંગ પ્રોસિજર અને જે વાંધા સૂચનો મંગાવ્યા છે, જે લોકોના સૂચનો મંગાવ્યા છે, એ સૂચનોને ધ્યાનમાં રાખી આ કામગીરી કરવામાં આવશે અને જે રોડ ઉપર વરસાદી પાણીની લાઇનની જરૂરિયાત છે એ સંપૂર્ણ વિસ્તાર માટે પૂરી કરવામાં આવશે। હિતેશભાઈ બારોટ, અમદાવાદ શહેરના મેયર આપણી સાથે જોડાયા હતા અને ગાંધીનગરના સાંસદ તરફથી પત્ર લખી અને બોપલ ગુમા અને શેલા વિસ્તારમાં સવિશેષ લાઇન અથવા સવિશેષ આયોજન કરવા માટે સૂચના આપવામાં આવી છે, જેના પગલે વાંધા સૂચન મંગાવવામાં આવ્યા છે અને લગભગ આગામી 1.5 થી 2 વર્ષની અંદર આ વિસ્તારના નાગરિકો છે તેમને પાણી ભરાવાની સ્થિતિમાંથી મુક્તિ મળે તે પ્રકારનું પણ આયોજન થઈ રહ્યું છે। કેમેરામેન પિયુષ લેવો સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।